અરે વાહ આપુ, તું ચા બહુ મસ્ત બનાવે છો બાકી. હા આવડે જ ને, મારા બાએ શીખવાડ્યું છે. હા હો પપ્પા, મમ્મીને રસોઈ એટલી સારી બનાવતા આવડે. એ મારા બાએ શીખવાડ્યું છે. તને તૈયારી કેટલું મસ્ત થતા આવડે, તારા કપડા જો, તારો મેકઅપ જો. ઈ પણ મારા બાએ જ શીખવાડ્યું છે. શું વાત છે, પણ તું ઘરે કેટલું સાફ રાખશો, એકદમ જો તો હરીસા જેવું એકદમ ચકચકા. હા હો પપ્પા, તમારી વાત હાવ હાચી છે. આપણે આમ કરીને લાદીમાં જોઈને તો આપણું મોઢું દેખાય. હા દેખાય જ ને, આ બધુંય મારા બાએ જ શીખવાડ્યું છે. તાર જીભડો કેટલો મસ્ત તને હાંકતા આવડે છે, ઈ તાર બાએ શીખવાડ્યું છે ને કા? અરે ના ના, બધુંય થોડુંક મારા બાઈ જ શીખીને આવી હોય, થોડુંક કોઈ હાહરે આવીને શીખી હોય ને, ઈ તમારા બાએ શીખવાડ્યું છે. અબે સાલું. એટલે આ બધું હું પાથરીને બેઠા છે, આ બધું ભેગું કરો, હાલો મહેમાન આવે છે. હા પપ્પા, હમણાં 5 મિનિટમાં કરી લઈ હો. એ 5 મિનિટ વાળી, તું ઝડપ ત્યાં ભેગું કર, મહેમાનનું નક્કી ન હોય, ગમે ત્યારે આવી જાય. आप भी ठीक करके देता हूँ. પપ્પા તને કીધું તો ખરી કે 5 મિનિટમાં લઈ લઈશ, તો હું રાયડું બાખો છો. અસલ એની માં જેવો થયો છે, કોઈનું માનતો જ નથી. હું છોકરા ઉપર રાયડું નાખો છો? રમવા જો ને શાંતિથી રમતા હોય તો. લા પણ મહેમાન આવે છે એટલે આ બધું એને સમેટવાનું કહું છું, પણ માનતો જ નથી, તારા જેવો જ છે. કંટ્રોલ મજનુ. મહેમાન આવે છે હા તો એવી રીતે ન કહેવાનું હોય છોકરાઓને. તો કેવી રીતે હોય? હાલે 1 મિનિટમાં બધું ભરાઈ જવું જોઈએ. इसको क्या देखना पड़ रहा है? इसको कहीं देखा है. ઓય कौन है बे? અહીંયા લઈએ. ક્યાં ગઈ હતી? માર્કેટ શું કરવા? શોપિંગ કરવા. શું લઈ આવી? ડ્રેસ કેટલા લઈ આવી? 4. એટલે તારી પાસે અંદર ખટારો ભરાય એટલા કપડા છે, હજી તારે 4 ડ્રેસ નવું કરવા હતા? પણ હું મારે હારું થોડીક લાવીશું. તો आप भी ठीक करके देता हूँ. જો આ ડ્રેસ છે ને, આપણા આખા ઘરમાં રોજ સવારમાં કચરા પોતા કરે ને એના માટે. अच्छा. અને આ ડ્રેસ છે ને, એ આપણા ઘરમાં 3 ટાઈમ વાસણ કરે ને એના માટે. ठीक है. અને આ ડ્રેસ છે ને, આપણા ઘરના બધા સભ્યોના કપડાં ધોવે ને એના માટે. અને આ ડ્રેસ આપણે 3 ટાઈમ રસોઈ કરીને ખવડાવે છે ને એના માટે. પણ એટલે આપણા ઘરમાં ક્યાં કોઈ નોકર કે નોકરાણી છે? તો પછી આ બધું કામ ઘરમાં કોણ કરે છે? આ બધું તું કરીશો? હે તો હવે આ બધા ડ્રેસ મારા. એ ઉત્તરાયણ આવે છે, 500 રૂપિયા આપો ને. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तू जा. 500 રૂપિયા શું કરવા તારે? તને પતંગ સગાવતા તો આવડતું નથી. એટલે પતંગ તો મૂક, તને તો ફિરકો પકડતા નથી આવડતું. गजब बेइज्जती है. લે પતંગ ચગાવતા ન આવડતી હોય તો કાંઈ નહીં, પણ પતંગ કોની ચગી ને કોની કપાણી ને મારે જોવું ન હોય ને. આમ ઉપર જાવ તો તડકો કેટલો હોય, મારે ચશ્મા ન જોઈ અને હું આ તડકાની કાળી પડી જાવ એટલે મારે ટોપી લેવી છે. સસમત તને ક્યાં વર્ષે લઈ દીધા હતા? હવે એ તો તમે તોડી નહીં ખાતા, ના પાડતી હતી તોય ચડાવતા હતા પરાયને. હારું હાલ, 100 રૂપિયા ચશ્મા આવે, 100 રૂપિયા ટોપી આવે, તો 500 રૂપિયા તારું કરવા? એટલે 300 રૂપિયા ટોપી આવે ને 200 રૂપિયા ચશ્મા આવે ને આ ઉત્તરાયણ ઉપર તમને કોઈ 100 રૂપિયા ચશ્મા ન દે. લા આ ઉત્તરાયણ એક તો છોકરો પતંગ ને ફિરકાના ખર્ચા કરાવે છે, વચ્ચે તું કાંદો કાઢીને ઊભી જ હોય. ઈ કઈ મારે નથી જોવાનું, તમારે 500 રૂપિયા દેવા છે કે નહીં, નકર તમારું ઉત્તરાયણ બગડી જાય. પછી મને કહેતા નહીં. अभी मदद है भाई, अभी मदद है. હારું આપું, પણ તારે એક મારું કામ કરવું છે. હા ઈ મને ખબર જ છે હો. હાલો જો પડ્યા તારા 500 રૂપિયા. લઈ લો. ના ના એમ નહીં, ખાઈમ. જો 500 રૂપિયાની હારે આપણે એક દોરો બાંધેલો છે. ઈ દોરો આ 6 તને 7 દોરા દેખાય ને, 1 2 3 4 5 6 આ 7 માંથી ગમે એક સાથે બાંધેલ છે. તારે 3 જ ખેંચવાના છે. 3 જ ચાન્સ. 3 જ ચાન્સ. જો તને એમાં સફળતા મળી ગઈ તો 500 તારા. હારું હારું ઊભી રે ભાઈ. ચાલો 1 2 3. આ સીધો હોય તો ઈ સીધો જ ખેંચો. એક ચાન્સ ગયો, 2 જ વીટા. ચાલો અક્કડ બક્કડ બંબે બો 80 90 પૂરે 100. આ બકરા થઈ ગયું. લાસ્ટ ચાન્સ, હેલો. હા મારા 500. હા
જોઈ લો એ ઈ ચીટિંગ નહીં અકડ બકડ બંબે સો અકલ અકડ બકડ બંબે બો 80 90 પૂરે 100 હવે તમારે ઉત્તરાયણ બગાડું જો अब ये कौन है बे? ઓય હરખું નીંદજો જોજે દૂધીના વેલા નયા નો કપાઈ જાય अबे साले હા ભાઈ હરખું જ નીંદું છું જ્યારથી આવી તે દુની આસ તો કરું છું મને એવી ખબર હોત ને તો તમારે હારે લગ્ન જ ન કરત ખાઓ માં કસમ આ તમારે હારે લગ્ન કર્યા પછી તો મારી જિંદગી હાવ દાડિયા જેવી થઈ ગઈ છે. અરે લગન પેલા તમે જ કીધું તું કે મારે છોડીને એટલી જમીન જોઈએ આ તમે જ લેવરાવી છે તો હવે કરો सही बात है. હા તો કાઈ વાંધો નહીં પણ મને રોજે રોજની મજૂરી આપતા જઈજો આ તો મળી જાય પણ જો મને કામ ગમ્યું ને કામ હરખું ન કર્યું ને તો કાલથી મજૂર બદલી નાખી ના ના નથી જોતી મજૂરી ઘરનામાં થોડીક મજૂરી લેવાની હોય નથી જોતી હો प्यारी समझ गई. જસુ જોતા કેવું છે સારું છે ને મસ્ત હું લઈ લઉં હા લઈ લે હાલો ને તો આપણે લઈ આવી હું લઈ આવી હવે આ તો ઓલા તારો ભાઈ કરે છે ને ત્યાં મળે ને એને ફોટો મોકલી દે તે ઘરે મોકલી દે અહીંયા જવાની શું જરૂર છે અરે એ તો ઇમિટેશન નું કરે છે આ તો આ ઇમિટેશન માં જ મળે ને અરે આ રિયલ ગોલ્ડ છે તારે રિયલ ગોલ્ડ નું લઈને ક્યાં જવું છે એક તો હે તારી પાસે અરે એ તો હાવ ટૂંકું છે મારે લાંબુ લેવું છે આ તારા લાંબા લાંબા લેવામાં અમારા પેન્ટ છે ને સડા થઈ જાય ને અમારા શર્ટ ગંજી થઈ જાય ઈ તમારું જે કઈ હોય નખરા માન જ જો મારે લેવું છે બાયો ખુદી સીધી રીતે માનતી જ નથી આને છે ને વચ્ચેનો રસ્તો જ અપનાવવો પડશે અમારે ઈ ક્યાં પાછું નવું કાઢ્યું મારે 1 મહિનો ભૂલાતા નહીં નહીં એ તમારા માટે એ જ યોગ્ય છે લેવું છે ને હાલો આ હું છે બધું ગ્લાસ ને ફુગોન શાંતિ રાખ કહું જો તને आप भी ठीक જો कर देता हूँ. તારે લેવું છે ને મંગલસૂત્ર હવે આ ચેલેન્જ તારે પૂરી કરવાની છે આ ફુગો છે આ ગ્લાસ છે હવે આ ફુગાને તારે છે ને આ ગ્લાસ ની નીચે આ રીતે આમ રાખવાનો છે આમ હાથો લઈ લઉં ને તો ફુગો પડવો ન જોઈએ આ ચોટેલો જ રહેવો જોઈએ પણ શરત એ છે કે ફુગાને આમ રાખવા માટે આમાં કઈ ચોટાડવાનું નથી કોઈ ટેપ મારવાનું નથી કાંઈ કરવાનું નથી અબે સાલે. જુગાડ તમે કરી શકો સાયન્સ જો કોઈ ભણ્યા હોય ને મગજ હોય ને તો તમે સાયન્સ નો ઉપયોગ કરી શકો પણ આ રીતે ચોટી રહેવો જોઈએ પડવો ન જોઈએ ચાલો આમ રાખી તો ન હાલે હા તો એ તો આ ઇમિટેશન નું લઈ લ્યો તો ન હાલે શેરી મારે ફૂટવો ન જોઈએ રાખો લાંબુ ગોલ્ડ નું મંગળસૂત્ર લેવું આ તમે એવી જ ગેમ ગોતી છે નો રે આ શક્ય જ નથી આ બધું આ શક્ય થોડુંક રે છે કાંઈ. બધું શક્ય છે બોલ अबे साले. તમે કરી દો હાલો જો તમારાથી ન થયું ને તોય હું ગોલ્ડ લઈ હો પાકું હા આ તમે શું લઈ આવ્યા આમાં તમે કઈ નાખ્યું નથી ને કાંઈ નથી નાખ્યું જોઈ લે પાણી જ છે તો વાંધો નહીં હવે જો તું કમાલ मेरे को इस बार रिक्स लेने का ही नहीं है बिल्कुल रिक्स नहीं लेने का है लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? मेरे को तो ऐसा धक धक हो रहा है લે લે चीटिंग करता है तू. હે प्यारी समझ गई. પીઠીમાં પહેરવા માટે પીળી સાડી હાલે મહેંદીમાં પહેરવા લીલી સાડી હાલે જાનમાં પહેરવા માટે હેવી ચણિયા ચોળી હાલે પછી મેચિંગ બંગડી નહીં લેવી પડે એના તો મૂકો तो रुको जरा. હાલે પછી મારે પાર્લર નહીં જવું પડે હાલે પછી મારા પાસે ગળામાં પહેરવાનું કાંઈ નથી ગળાના સેટ ના તો મૂકો હાલે પછી હું લગનમાં ઉઘાડા પગે જાય સંપલા નહીં લેવા પડે ઈ હોતે મૂકો अबे साले. હાલે મારા પાસે કોઈ સારું પર્સ નથી હાલે ખાલી પર્સ લઈને જાવ તો હું કેવી લાગુ એમાં મૂકવાના તો આપો ये सब क्या देखना पड़ रहा है? ये भगवान क्या जुल्म है? હાલે अभी मजा आएगा ना भिड़ो